વચનામૃત ગઢડા પ્રથમ 25. સ્વામિનારાયણ રે સંવંત 1876 પોષ સુધી સપ્તમીને દિવસ પ્રભાત સમય શ્રી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને ધોળો કેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળો ફેંટો બાંધ્યો હતો ને આથમણે પરથારે ઉગમણું મુખારવિંદ કરીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા, જે સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણ કામ પણ મનાતું નથી, અને તે પૂર્ણ કામ પણ તો આત્મનિષ્ઠાને ભગવાનના મહાત્માનું જ્ઞાન તેણે કરીને જ થાય છે. અને એ બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણકામપણામાં ન્યૂનતા રહે છે. માટે એ બેવાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાધવા, અને એ બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી, તેને તેજ અતિશય દેખાણો. તે તેજને જોઈને સિંચ પાડવા માંડી ને કહ્યું, જે હું બળું છું, માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે, અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચપ રહી જાય છે. અને અમે તે હરિભક્તને સમજાવ્યું, જે તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી. ને આ લાડકી બાઈ નામ અને ભાટનો દેહ તે તો નથી, અને અછેદ અભેદ એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું, જે ગણપતિને સ્થાનકે 4 પાંખડીનું કમળ છે, ત્યાં જઈને તારું સ્વરૂપ જો. અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે, અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિશે જાય છે. ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેથી અતિશય ઘણો દેખાય છે. અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે ને તેથી તેજ પણ અતિશય દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે. અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે ને કડાકા અતિશય થાય છે. તે ગમે તેવો ધીરજવાન હોય
તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહાશૂરવીર હતા, તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાની સમર્થ થયા નહીં. માટે એમ બોલ્યા છે, હે મહારાજ, આ રૂપ જોવાને હું સમર્થ નથી. માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો. એવી રીતે એવા સમર્થને પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે. અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે. ત્યારે ધીરજ રહેતી નથી. તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે. એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે ભેળો ચિત્તનો પણ નિરોધ થાય છે. અને બીજો પ્રકાર એ છે જે ચિત્તને નિરોધ કરીને પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે? તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય. અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય, ત્યારે તે વૃત્તિ કોઈની અઠાવી ભગવાનના સ્વરૂપમાં તે પાછી અઠે નહીં. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર 20 કોષ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય, ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં. અને તે 20 કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય. તે કોઈનો ઉઠાવ્યો પાછો અઠે નહીં. તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે, ત્યારે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે. અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો શ્રોત્ર ઇન્દ્રિય દ્વારે આનંદ જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે. તેમજ ત્વચા ઇન્દ્રિય દ્વારે હજારો જાતના જે સ્પર્શ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે. તેમજ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિશે ફેલાઈ જાય છે. તેમજ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે. તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે. તેમજ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયને વિશે હજારો પ્રકારે ફેલાઈ જાય છે. એવી રીતે 10 ઇન્દ્રિયો દ્વારે એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે. તે જ્યારે ચિત્ત તે ભગવાનનું ચિંતન કરે
અને મન તે ભગવાનનો જ ઘાટ ઘડે, અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરે, અને અહંકાર તે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું, એવું જ અભિમાન ધરે, ત્યારે એની એક વાસના થઈ જાણવી, અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે, તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. તે અષ્ટાંગ યોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ જે 8 અંગ તેને યુક્ત છે, અને અષ્ટાંગ યોગ તે સાધન રૂપ છે, ને એનું ફળ તે ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. તે જ્યારે એવી નિર્વિકલ્પ સમાધિ થાય છે, ત્યારે પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે, અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય છે, તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી, તેને અષ્ટાંગ યોગ વગર સાધે સદાય રહ્યો. માટે અમે કયા જે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માનું જ્ઞાન એ 2 સાધન તે દ્રઢપણે રાખવા, અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે, તે જરૂર રાખવા. જેમ બ્રાહ્મણનો ધર્મ છે, જે નાવું, ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઈ દિવસ શૂદ્રના ઘરનું પાણી પીવે જ નહીં. તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. કેમ જે ભગવાનની આજ્ઞા પાળે, તો તેની ઉપર ભગવાન રાજી થાય છે, અને ભગવાનનું મહાત્મા જ્ઞાન તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી, અને પોતાને વિશે પૂર્ણકામપણું સમજવું, જે હવે મારે કંઈ ન્યૂનતા રહી નથી, એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી, અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહીં, અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહીં. અને પોતાને અકૃતાર્થપણું માને તો એની ઉપર જેવી ભગવાનની કૃપા થઈ, તે જાણીએ ખારા પાટમાં બીજ વાવ્યો તે ઉગ્યો જ નહીં, અને જો છકી જઈને જેમ તેમ કરવા લાગે, તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યો તે બળી ગયો. માટે અમે કહ્યું તેમ જે સમજે, તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહીં. એમ કહીને શ્રી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં 2 વસ્તુની જરૂર બહુ પડે. સ્વધર્મ એટલે બધું પાળતો હોય તો પણ એને પૂર્ણકામપણું ન મનાય. અત્યારે કોઈ માણસ સારો હોય, બધું પણ પૈસા ના હોય એટલે આનંદ નહીં કશો હોય.
પરણેલો હોય પણ વાંજીયો હોય એટલે આનંદ નહીં, મનમાં આનંદ નહીં કે હું મરીશ ત્યારે આ મિલકત કોક લઈ જશે. ત્યારે આનંદમાં શું એ કહેશે કે આ બધામાંથી આત્મા જ્યાં ચોટ્યો છે ત્યાંથી કાઢીને બહાર લાવવો પહેલો તો એ મોટું કામ છે. અજ્ઞાની આમ માને પણ એ છેલ્લું માને, આ માનવાનું પહેલું. આપણે ગમે ત્યાં આત્મા જોઈન્ટ કર્યો છે, કાળ મુકાવી દેશે, એ રહેવા નહીં દે. ત્યારે એ કલેશ ઓરતો મરે અને કશું પરિણામ નહીં મનુષ્યના દેહનું. ત્યારે આત્માની જે વાત ઘડીએ ઘડીએ આવવાની છે, ખેલ બધો ત્યાં છે. ત્યારે જેમ શરીરમાંથી આત્મા નીકળી જાય 1% કિંમત નથી એની. ત્યારે જે દેહ છે એમાં ચોટ્યો, સગામાં ચોટ્યો, વસ્તુમાં ચોટ્યો, કેટલી વસ્તુમાં ચોટ્યો, એ ત્યાંથી એને બહાર કાઢવો પડે. ત્યારે આમ જાય છે બધાય દોડે દાડે, પણ ભગવાન કેમ કરીને કરો ત્યારે એનો મેળ બેસે બધી વાતનો. ત્યારે એ આત્માને છૂટો પાડવો પડે. અત્યારે આ ડાંગરના ની ખેતી થઈ તો એ ફોતરા છૂટા કેવી પહેલાં ખાણીએ ખાંડતા, હવે આટલી બધી ખાણીએ છૂટે પડે તો મશીન લાવ્યા, તે ફોતરા જુદા પાડ્યા અને ચોખ્ખા કર્યા. એમાં જે ફોતરું છે એ છૂટું પાડવું પડે. સૌને નડે છે ક્યાં કે આ દેહમાં ચોટ્યો છે, દેહ બધી ચારે બાજુ ચોટ્યો છે. જેમ ઝાડનું ઉપલું ડાળખું કાપે પણ એનાથી કંઈ ઝાડ ફૂટતું બંધ ન થાય, મૂળિયાથી કાપે તારે બંધ થાય. એમ આત્મા બહુ ચોંટાડેલો, કુસંગીએ તો જન્મે ત્યાંથી ચોંટાડેલો, ચોટાડ જ કરે જ્યાં હોય ત્યાં, ઉખેડે નહીં. અને ઉખડે તારે બધા લમણે હાથ દઈને બે, પછી તો વાસા છોલે, કાળા લુગડા પહેરે, ભૂસકા મારે. અત્યારે શું કામનું છે હવે? દુનિયામાં જડ વસ્તુ પર બધાના નામ રહ્યા, પણ નામવાળો હાથમાં ન આવે કોઈ. અત્યારે નામ રહ્યા બધાના, અને એ નાશ થઈ ગયો. ત્યારે જેનું નામ પડ્યું એ નાશ થઈ જાય. ત્યારે આત્મા જ્યાં ત્યાં ચોટ્યો છે એને જ ખેંચી લાવવાનું એક કામ છે મોટામાં મોટું. નરસિંહ મહેતાએ બધું કર્યું પણ એને કંઈ હાથ ન પડ્યું ક્યાંય. તારે એને કોક એને મળ્યા, તારે આત્માની વાત કહી, તમે આમાંથી છૂટો પાડો બધામાંથી. તારે એને ગાયું આત્મ તત્વ ચિંત્યો નહીં, ત્યાં લગી બધી સમજણ મિથ્યા છે. એ સમજણ જ કામની નથી. ત્યારે એ કંઈ તમને હારે માર્ગે જવા જ ન દે. એ જ્યાં ત્યાં ચોટાડ કરેલો કુસંગીએ, બહુ ચોટાડે. મેં એક માસને વડતાલ પૂનમ ભરવાનું કહેલું. એક ભરૂચ ભણીનો માણસ હતો, તે રસ્તા રેલગાડીમાં બેઠો, એમાં ભાઈબંધી કરી, પહેલો ત્યાં જઈને પછી વડતાલ આવે. મારા ફુવા થાય, એનો છોકરો કહે, એટલે તારા અહીં નવા ક્યાંથી પાક્યા? પાકી વાત કરે, પહેલું ના સમજે. ત્યારે આત્મા જ્યાં ત્યાં ચોટ્યો છે એની બહુ માથાકૂટ. અહીં નરા જે ભૂત પ્રેત થાય છે અને એના ઉપદ્રવો થાય છે એનું કારણ જ્યાં ત્યાં એ ચોટેલો છે. ચોટો એને કઢાવવાના લાખ રૂપિયા થાય છે. પછી એને કથા સંભળાવે, તારે પહેલાથી સંભળાવવી હતી ને. પછી જન્મ મંગળના પાઠ એને સંભળાવે, તારે પહેલા કરાવતા ને એની પાસે. આપણી કહેવત છે કે કારતક મહિને કણબી ડાયો,
એ કારતક મહિને કેમ ડાયો? તો કે એણે જે વાવ્યું એ કોઈ થયું કે ન થયું, પછી શું કે આ વાવ્યું તો થાત, પણ હવે શું કામનું છે? કારતક મહિને કણબી ડાયો. જો ભીંડા વાવ્યા હોત ખરેખરા થાત, ના ગુવાર વાવ્યા તો ન થયા, પણ હવે શું કામનું છે? અત્યારે બધાએ ડહકે ચડશે ત્યારે બધાએ બેહેલા કહેશે આ ભગવાનની મૂર્તિ મૂકી હામું જોવે, પણ આ જોવે. મૂર્તિ બતાવે ત્યારે કોણ આવ્યું? ભાણો આવ્યો, ચોટો છે ત્યાં. એટલે ઉખેડવાની વાત જ નહીં. આ પુરુષોત્તમ નારાયણને બરાબર સમજાવે તો ઉખડે, નહીં ત્યાં ઉખાડે જ નહીં. ચોંટાડવાની વાત. આ લગ્નના બધા વિધિ કરે તો બધા ચોંટાડવા ભેગા થાય. અને વિધિ કરનાર બાઈને કે તારો હાથ બહાર લાય, અને પુરુષ તારો હાથ બે ભેગા થાય ચોંટો, પણ આ છૂટવાનું છે અડધી રાતે એ ખબર નહીં. એ ન કે ભાઈ આ તો ચોંટાડેલું છે, આ તો થૂકનો હાંધો છે, આ છૂટી જવાનું ધ્યાન રાખજો, એ ન કે. ત્યાં મંગળ વાજા વાગે છે, મંગળ ચોઘડ્યું છે, હજુ એક આવશે એમાં લખે જ છે એવો એ અમંગળ. એ ક્યાંથી આવ્યું પાછું? ગઢપણ કેણે મોકલ્યું, નોતે જોઈ તારી વાટ, ગઢપણ કેણે મોકલ્યું. આ ક્યાંથી આવ્યું? આ જોતું નહોતું ને ક્યાંથી આવ્યું? પછી આ પળિયા લબડી ગયેલા હોય, દાંત બધા પડી ગયા હોય, રાબડી ખાવી પડે, ઉંબરા પર ચડવો તો ડુંગરો થઈ જાય. ઉમરાતે ડુંગર થયા, પાદર થયા પરદેશ, ગઢપણ કેણે મોકા. બળિયા જન્મથી આને અવળો ચોંટાડે છે, પણ ચોંટાડનારા છે એમ સામે છોડાવનારા આપણા હજારો સંતોએ કીર્તન લખ્યા છે, એ છૂટું પાડવાના. અજ્ઞાની જોડાવે અને જ્ઞાનીઓ છૂટા પાડવાના ગ્રંથો લખ્યા છે પુષ્કળ. જ્યારે જોડાવનારા છે ત્યારે છોડાવનારા છે. અત્યારે એક માણસ જેલમાં પુરાય તો બીજા છોડાવનારા પણ આવે. એમ છોડાવવાના એટલા બધા સંતોએ ગ્રંથો લખ્યા, બધું જોઈ જોઈને. એ પૂર્ણકામપણામાં એને આનંદ ક્યાં નથી આવતો? એને બધે ચોંટ્યો છે એમાં આનંદ નથી ક્યાંય. ધર્મ પાળે બધોય, પણ ચોંટેલો બધામાં, એટલે આનંદ નહીં એને ક્યાંય. અને જ્યાં ચોંટ્યા છે કુડિયા, કપટિયા, લોભિયા, એ બધા એના લક્ષણો લખ્યા છે ત્યાં આ ચોંટેલું. શ્રી મહારાજે કહ્યું પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર, એ કંઈ એમણે અમથું નથી લખ્યું. એ જોઈને બરાબર લખ્યું છે ને, એ જ તેનું પૂરે. તમે નહીં તોડો તો કાલ તોડાવી દેશે, એ તો તૈયાર જ છે. અત્યારે તમે ખાઓ પીવો, કંઈ વાપરો, કંઈ કરો, નહીં કરો તો કાળ મુકાવી દેશે બધું જ. એમાં છૂટક્યો નહીં. એટલે જે આનંદ નથી એ આત્મા અવળો ચોટ્યો એનો આનંદ નથી. અત્યારે જેમ કોઈ હલકો દારૂ પીવે તેનો શરીરનો આનંદ નહીં, તો ખાડામાં પડે ભસ દઈને. એ આનંદ છે દૂધપાક ખાઓ, માલપુડા ખાઓ, એનો આનંદ. આનો આનંદ નહીં. અત્યારે બધા બીડીઓ પીવે છે.
મોઢે ખેંચીને મેં પેટમાં ધુવાડા ઉતારીને વળી પાછા મેં ભેગા થાય ક્યાં કાઢે? તારે નાકે બહાર કાઢે. આનંદ નહીં. બપોર ખાવા જોઈએ, પણ બપોરે 1.5 શેર દૂધપાક ને માલપુડા ખાધા હોય એને આખો દિવસ આનંદ. આનો આનંદ નહીં કશોય. ખોટું ગંધવી મારે. એક જણાને એક સાધુ પછી આ બીડી તમે શું કામ પીવો? તો કે આના ઘણા લાભ છે. શું? એક તો બીડી પીલે મસરા ન આવે કે બીડી ઊંઘ ઓછી આવે, ઠો ઠો થાય એટલે, અને ચોર ન આવે કે સાધુ કે આ મારો કરો છો ને કે આત્માને હવા જ નહીં આમાં ક્યાંય. જ્યાં ચોટ્યો છે એમાં હવા જ નથી ક્યાંય, એટલે એને પોતાના સ્થાનમાં લાવવો. બીજો આનંદ ક્યાં નથી? પરમેશ્વરનો માતમનો વાંધો છે, એનો આનંદ નથી. ઉત્તમ રાજાને અખંડ આનંદ ક્યાં હતો? કે એને આનંદ હતો ભગવાન સ્વામિનારાયણનો. બીજા દુનિયાના બધા રાજાઓના રાજ્ય ગયા ને રાજ્ય જ્યાં હતા ત્યાં કશું ન મળે, ત્યારે આને ગયા લાખો લોકો દર્શન કરવા જાય, એને આનંદ હતો. અત્યારે તમે ચાલ્યા જતા હો અને કોઈના ગુજામાંથી પૈસાને હોનું પડી ગયો હોય શેર બશેર, એ તમને મળે તો આનંદનો પાર નહીં. પણ 10 લોઢુનું તગારું ક્યાંક રસ્તામાં પડ્યું હોય એને તમને જોઈને શું આનંદ થાય? એમાં છે જ નહીં કાંઈ. એટલે ત્યારે ભગવાન સ્વામિનારાયણનું જે મહાત્મા છે એનો આનંદ. મહાત્મા શું? એ ક્યાંથી આવ્યા કે જેનું આ દર્શન નહીં કોઈને. આ બ્રહ્માંડમાં તો નહીં જ, એ પધાર્યા ત્યારે જ એની પ્રાર્થનાઓ કરી દેવતાઓએ કે ભગવાન અમારા બ્રહ્માંડમાં પધારો. ઋષિઓએ પ્રાર્થના કરી કે ભગવાન ભરતખંડમાં અધર્મ વ્યાપી ગયો છે, તમે પધારો. સાધુ દુઃખી થાય છે, બ્રાહ્મણો દુઃખી થાય છે, ભક્તિહાવ ખતમ થઈ ગઈ છે, તમે પધારો. એને કેટલાય વર્ષો સુધી પ્રાર્થના કરે ત્યારે તો આ બ્રહ્માંડમાં પધાર્યા પોતે. मैं तो स्वामीनारायण को उपासी, मैं तो स्वामीनारायण को उपासी. द्विजकुल देह धरो संतान हित, द्विजकुल देह धरो संतान हित. अक्षरधाम निवासी, अक्षरधाम निवासी. स्वामीनारायण को उपासी. 68 तीरथ श्याम चरण में, 68 तीरथ श्याम चरण में. कहाँ रे फिरो जाय काशी, कहाँ रे फिरो जाय काशी. स्वामीनारायण को उपासी.
अष्टसिद्धि नवनिधि चतुर्धा अष्टसिद्धि नवनिधि चतुर्धा इनसे अधिक उदासी इनसे अधिक उदासी स्वामीनारायण को उपासी मुक्तानंद महासुख पायो मुक्तानंद 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 महासुख पायो प्रगट मिले अविनाशी प्रगट मिले अविनाशी स्वामीनारायण को उपासी मैं तो स्वामीनारायण को उपासी એના દાંતણની કેમ કિંમત છે તો કે તો પુરુષોત્તમ નારાયણને અડેલું છે, દાંતણ તે અડાતું છે કોઈ નહીં. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માણસો દાંતણને પગે લાગે, દાંતણને બોળીને પાણી પીવે અને એ દાંતણ પુરુષોત્તમના સ્પર્શને કારણે લીલું કાચ જેવું આજ બહાર વરે છે, નહીં તે રહેતું છે. બાવળનો ગઠ્ઠો હોય મોટો જબરદસ્ત, 2 વરે તો એને ખલાસ કરી નાખે છે, વેર થઈ જાય. આ તો બેલોરી કાચ જેવું છે. એમના નખ રાખી મૂક્યા બધાએ, એમના વાળ રાખી મૂક્યા ને બોળીને પાણી પીવે. પુરુષોત્તમ નારાયણના સંબંધવાળા વાળ. ત્યારે એનું નામ છે, બધાએ જ્ઞાન થઈ રહ્યા પછી એનું નામ જપ્યું, બધાએ નામ લીધું એ આવ્યા ત્યારે એ સ્વામિનારાયણનું નામનું મહિમા એટલો. ફક્ત આપણને ખબર નહીં. આમ જેમ પુરુષોત્તમ નારાયણ છે એમાં મંત્ર પુરુષોત્તમ નારાયણનો પુરુષોત્તમનો મંત્ર છે, એ રાજા છે મંત્રનો. જેમ ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, એના ઉપર કોઈ નથી, એનું આ નામ છે. એ મંત્ર રાજ છે, મંત્ર નહીં. મંત્ર તો આ માણાના હોય, કોઈ દેવના હોય, કોઈ કઈના હોય, કોઈ કઈના હોય. આ મંત્ર છે પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને સંભાળવાનો, એ મંત્રનો રાજા છે. ત્યારે એ નામ લીધું નથી ને કામ થયું નથી કંઈક, એ એનું માધ્યમ છે. આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ પધરાવી, એનું માધ્યમ છે, એનું માધ્યમ છે. મહાત્માના અર્થ જેવા છે એવા સમજાવવા અને સમજવા, એ માધ્યમ છે. એમના સંતોને મળ્યા, એને બધાને ભગવાન ભેળા કર્યા, એ સંતોનું માધ્યમ છે. દુનિયામાં જગતમાં 2-4 સાધુને સંભાળે, અહીં તો એનો પાર નથી કંઈ. અનંત કોટી મુક્તો લાવ્યા છે. તો ત્યારે એ પુરુષોત્તમ નારાયણના સાધુ અને જે સાધુને મળ્યા એને પુરુષોત્તમ ભેગા કર્યા બધા. ત્યારે એના જે ગ્રંથો છે એ પુરુષોત્તમના કરેલા, એટલે એ તમે વાંચો એટલે પુરુષોત્તમના ધામ ભેગા કરી દે.
એનું માતમ છે. અને પેલા તમે વાંચ કરો, નીકળે કાંઈ નહીં. એ પાણીનું વલોણું મથે બાવ, નીકળે કાંઈ નહીં. ત્યારે તમે આ સ્વામિનારાયણનું તિલક કરો તો પણ આ બ્રહ્માંડમાં એના જેવું તિલક નહીં કે રૂપાળું. જો તમે બરાબર કરો તો એના જેવું રૂપાળું નહીં, એના જેવી કંઠી રૂપાળી નહીં. જો તમે એમને કઈ સેવી પહેરો તો એના જેવી કંઠી રૂપાળી નહીં. એની કંઠી ડોકમાં હોય તો ભૂત અંદર પ્રવેશ કરો શરીરમાં તો એ ત્યાં બીવે. સ્વામિનારાયણ ભગવાનના શરીરને અડેલી વસ્તુ, કોઈ શરીરમાં મલિન જીવ આવ્યો હોય ને આમ પાણી છાંટે અંદર બળે, આ કોઈ દાડો બનતું છે ક્યાંય? શરીરમાંનું નાયેલું પાણી હોય અથવા નખ બળેલું પાણી હોય ને તમે છાંટો, ઓ બાપેલા બળું છું. પાણીમાં શું ઉતર્યું? એ ઉતર્યું પુરુષોત્તમ નારાયણનો સંબંધ ઉતર્યો. ગઢપુરમાં દાદા ખાચરના ભંગી હતા અને શરીરમાં દેહ મૂકેલો, એના ઉપર અટલસ લાલ ઓઢાડેલી. આમ એ દાદા ખાચરના ભંગીના ભાગમાં આવી, એ રાખી મૂકી, પગે લાગે રોજ. ત્યારે એ બધા ભાઈઓ થયા, એને વેચવાનું કાપવાનું થયું કે ના કાપવું નથી, આ ભગવાને ઓઢ્યું એમને રહેવા દેવું છે. તો કે આપણે વેચી નાખીએ આને. તો કે વેચવું હોય તો મંદિરમાં જ આપવું છે, બીજે નહીં. દાદા ખાચરના ઘરમાંથી આવ્યું છે ત્યાં જ પાછો આપવું છે, જે આપે તે, બીજા નથી આપવું. હવે મંદિરમાં લઈ ગયા, પણ તો એ ભગવાનના સ્પર્શવાળા લુગડાને પાણીમાં બોળ્યું અને એક ભૂત પ્રેતવાળું ઘરડે આવેલું, એને પાણી છાંટ્યું, ઓ બાપલ્યા બળું છો. રૂપિયા એને કઈ 4 લાખ આપ્યા. અને આપણા જૂના ગાભાને કેવો અડે, કડકડ તો પાટલું વેચવા જાવ તો તણેનો કહ્યું તો 1.5 કે. ત્યારે એનો માતમ જ પાર વગરનું. અત્યારે જ્યાં જ્યાં ભગવાન બેઠા ત્યાં ઓટા ડેરીઓ છત્રીઓ થઈ. આપણી આ મોટી છત્રી છે એ અત્યારે બની શકે નહીં જલ્દી. એ શેને કારણે બનાવી? તો કે ભગવાન પુરુષોત્તમ નારાયણ બેસતા, એને કારણે બની. ત્યારે ભગવાન જેતલપુરના મહેલ ઉપર બેઠા બેઠા શેરડી જમતા હતા અને એ શેરડીનો રસ સૂંચી અને કૂચો નીચે થૂક્યા. નીચે સાધુ હતા, તે કૂચો પડ્યો, તે કૂચાને ચાવવા માંડ્યા અને કૂચાને પગે લાગવા માંડ્યા. ભગવાન કે સ્વામી ત્યાં શું તમે બધા કરો છો? કે મારા તમારા કૂચા ચાવીશ. કે એ કૂચા તો ગધેડા ખાય, પણ ગધેડા થઈને તમારા કૂચા ક્યાંથી? ત્યારે માંસને કંઈ ખબર નહીં એટલે કશું બીજું કંઈ કરે, બીજું જાત જાતનું કરે, મરવાનો થાય ત્યારે અને મરી ગયા પછી. પણ જો ભગવાનમાં ચોટ્યો હોય તો આ કરવાનું કામ જ ન પડે કોઈને કાંઈ જ. અને કહી દે કે આ ભગવાન આવ્યા અને હું જાઉં છું. ત્યારે એનું જે મહાત્મા છે એ અપરંપાર છે. એટલું બધું એનું માતમ એ પોતે જ કહ્યું છે, પોતે જ માતમ કહ્યું છે. જેને હોય તેને સંતો કે તું સ્વામિનારાયણમાં સમજ નહીં, માટે આ માળા લે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજે, તારું કામ થશે. આકાર નહોતો જોયો અને સંતોએ નામ બતાવ્યું તો પણ એવા કામ કર્યા છે કે સામાન્ય માણસની બુદ્ધિમાં પણ ન બેસે. એટલે એનું જે માતમ આત્મા બધામાંથી કાઢી અને સ્વામિનારાયણમાં ચડાવવાનો. અને સ્વામિનારાયણ શું છે એ પહેલું સમજવાનું. અત્યારે એક છોકરા છોકરી ભણવાના હોય તો બધું પહેલું તપાસ કરે. ઘર કેવું, ભેંસો કેટલી, વાહન કેટલા, છોકરો કેવો, ભણ્યો કેવું.
એમ સ્વામિનારાયણને પેલા એ ક્યાં રહે છે? તો કે એ તો અક્ષરધામમાં રહે છે. એ કેવું છે? તો કે આ જેટલા તારા છે એટલા ચંદ્રમા છે એટલો પ્રકાશ છે ત્યાં. એ ક્યાં બેહે? તો કે એવું એક સિંહાસન છે એના પર બિરાજે છે. ત્યાં એની પાસે કોણ કોણ હોય? કે અનંત કોટી મુક્તો એની સેવામાં. એ શું કરે? કે દુઃખ માત્રનો નાશ કરે. બીજું શું કરે? સુખ માત્ર નાખે. બીજું શું કરે? પળે પળે રક્ષા કરે. એ એમની જેમ આ સંસારમાં એક જોઈન્ટ કરવા માટે જેમ તપાસ કરે છે એમ એનું જાણવું બહુ જરૂરી છે. અને મહાત્મા જાણ્યા વગરના ભેગા રે તોય કાંઈ નહીં. એ જાણ્યું નથી એટલે હવા જ નહીં. જેમ પેટે હુખડી બાંધે એનો હવા જ નહીં કાંઈ. એ પેટમાં જાય ત્યારે જ. એમ ભગવાન સ્વામિનારાયણનું અપરંપાર માતમ અને નંદ સંતોએ લખ્યું છે. અમારી કલમથી આ લખાય એમ જ નથી. તમે રોજ આરતી બોલો છો એમાં એનું માતમ જ ઉતારેલું છે. નિત્ય નિત્ય નવતમ લીલા કરતા વિનાશી પ્રગટ પુરુષોત્તમનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. એ તો રોજ તમે બોલો, પણ પેલું આપણે એનો અભ્યાસ નહીં કે આ શું કહેવાય છે. આ એ માતમ છે બહુ જ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ આત્મા બધેથી ખેંચી અને પોતામાં લાવવો અને પછી સ્વામિનારાયણ મહાત્મા સમજીને ચોંટાડવાનું. જે આ બધાએ ઘર મૂક્યા, વ્યવહાર મૂક્યા, નાત મૂકી, એ જ્ઞાનથી મૂક્યું અને પેલા મૂકે જ્ઞાનથી. પણ મૂકવાનું બેયને આ જ્ઞાનથી મૂકે છે અને આ જ્ઞાનથી મૂકે છે. ત્યારે એનું મહાત્મા આત્મનિષ્ઠા અને મહાત્મા એ હોય તો જ આનો આનંદ છે જીવને. મને પુરુષોત્તમ નારાયણ મળ્યા. એક ભગત હતા ગઢપુરના સુતાર. ભગવાને કહ્યું તમે સરસ કંઠી બનાવો અને સુખડના ચંદનના લાકડામાં બનાવો. કે મારે અહીંયા અહીં મળતું નથી, સુરત મળે, ત્યાં જાઓ. ભગવાને રૂપિયા આપ્યા 100. એ સુતાર ગયા પણ ભાવનગરથી વાણમાં બેઠા. પણ એમાં એક મંત્ર જંત્રવાળો આ રૂપિયા 100 દેખ્યા. એ લઈ લેવા. તેણે અડદ મંત્રીને જે કંઈ કરવાનું હતું એ કર્યું આમ. પણ આને કાંઈ થયું નહીં. અને આ હોતા હોતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરે. શરત ઉતર્યા. પેલા ભગત જાગ્યા ત્યારે જેટલા અડદ હતા એ ભેગા કરી લીધા. કે આટલા બધા ક્યાંથી વેરાણા કરે એ લીધા. પેલો એની જોડે હાલ્યો. હવે એને શું કરશે આ? પછી એક ઠેકાણા ઉતર્યા. એ અડદની દાળ બનાવી એને અને ખજમ્યા. કંઈ થયું નહીં. ત્યાં પેલો કહે છે ગમે તે તમે મોટામાં મોટા ભગવાન તમે બતાવો જોઈએ. કે તમે કયો મંત્ર જપો? અહીં તો મંત્ર નથી ને જંત્ર નથી, કહીશું ને. આ તો પુરુષોત્તમ નારાયણનું નામ છે સ્વામિનારાયણ. એ એનાથી ભગત થયો. એટલે આનું માતમ જ પાર વગરનું. અને બધાને કહ્યું તમે ક્યાંય તમે આસ્થા રાખતા નહીં, કોઈ મંત્રમાં તમે આસ્થા રાખતા નહીં. એ ભગવાન પોતે કહ્યું છે. નાટક ચેટક ક્યાંય તમે આસ્થા રાખતા નહીં. હું બેઠો જ છું. સચ્ચિદાનંદ સ્વામી ઘેર હતા ત્યારે પુરુષોત્તમને બસતા. એનું આખું કુટુંબ મંત્ર જંત્ર દોરા ધાગાવાળું હતું. આ બધા એનું ખંડન કરે. બધાએ ભેગા થઈને એને એક મકાનમાં પૂર્યા અને તાળું વાંખ્યું. હવે તારા ભગવાન હાચા હોય તને બહાર કાઢશે. અને કહી દેજે કે મારા સ્વામિનારાયણ ભગવાન નથી, બહાર કાઢો તો કાઢીશ. એ ઘરમાં પૂર્યા. રખવાળે રખવાળું કર્યું. ભગવાન સ્વામિનારાયણ જાતે આવી એ સચ્ચિદાનંદ સ્વામીને ખંભા પર બેસીને આગળ મૂકી આવ્યા. આ સ્વામિનારાયણ ભગવાનના જે પરચા છે, જે એનું જે રક્ષણ છે, એ તો એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. એટલે એનું માતમ અને આપણો આત્મા જે જ્યાં જ્યાં ચોંટાડ્યો એમાં હવા જ નહીં મળે કોઈ દે. એ ના પાડે છે. કલેશ જ એનો, દુઃખ જ એનું. એ આત્માને તમારા પાસે લાવીને સ્વામિનારાયણનું મહાત્મા જાણીને એમાં ચોંટાડશો ત્યારે તમને આનંદ થવાનો છે.
શરીર મહારાજે આ વિષયમાં ઘણું કહ્યું છે, પણ બે જ વસ્તુ કામની બહુ છે. એ વિશે પોતે બોલ્યા છે, આત્મનિષ્ઠા અને માતમ. ત્યારે અર્જુનજી જેવા હતા એ એક પ્રકાર છે. આપણે જેમ સમુદ્રમાં બેસી તારે મોજાનો ખ્યાલ આવે. હવે તલાવડીમાં શું આપણને આવે? એ 15-20 ફૂટના મોજા આવતા હોય ત્યારે ડર બહુ લાગે. અને તલાવડીનું મોજું આવે વેચ ઊંચું, એમાં શું તમને બીક લાગવાની હતી? ત્યારે એ ભગવાન સમાધિ કરાવે ત્યારે પાણી જરૂર બહુ પડે. એ કડાકા થાય ત્યારે એમણે આખું 2 વસ્તુ સમજાવી. સમાધિના પ્રકાર એને સમજાવ્યા. પહેલાં જે સાધન કરે, પ્રાણનો ચિત્તનો નિરોધ થાય, એ ચિત્ત જ્યાં ત્યાં ચોંટ્યું છે એને પાછું લાવવાની ક્રિયા છે. અને તમને જે કહ્યું ભગવાને ચિત્તને એ ભગવાનના સ્વરૂપમાં જોડવાનું એ સમાધિનું મૂળ સ્વરૂપ છે. ત્યારે ચિત્ત છે જ્યાં ત્યાં ચોંટેલું છે એને કાઢવા માટે આ બધા દુનિયાના પ્રયોગ કરે. દુનિયામાં કે ચિત્ત ચોંટ્યું છે ઉખડે ક્યાંથી? ભગવાન સ્વામિનારાયણે જ્યાં ચોંટ્યું હતું ત્યાંથી ચિત્ત ઉખેડીને પોતાના સ્વરૂપમાં લાવ્યા. એ શુદ્ધ સમાધિ અને પુરુષોત્તમ નારાયણે બતાવેલી. અત્યારે તમારું ચિત્ત જ્યાં ત્યાં ચોંટ્યું હોય એને લાવીને ભગવાન સ્વામિનારાયણ સામે બેસીને માળા ફેરો. એ બધા યોગ ક્રિયાનું એ પરિણામ છે. ત્યારે આ યોગીઓ બધા છે એને કોઈ જાણતા નથી, પણ સ્વામિનારાયણ ભગવાનનામાં જોડાણા એને જાણે બધા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી એને બધા જાણે છે. અને એણે પોતે જે જાણે છે તે સૌને જણાવવા માટે એને ઉપદેશ બહુ કર્યો ને લખાણ બહુ કર્યા. ત્યારે આપણો આખા શરીરના બધા યોગ છે એ ભગવાન સ્વામિનારાયણમાં જાય તો બળવાન બહુ થાય. એમાં એક કોષનો દાખલો આપશે અને બરાબર મૂર્તિમાન આપશે. અત્યારે 20 કોષ ફરતા હોય અને એ પાણી ભેગું થઈને જતું હોય તો એમાં બળ બહુ હોય. અને 20 કોષના પ્રવાહ જુદા જુદા પાડો, બળ નહીં. એમાં આખા શરીરના તમામ અંગો પરમેશ્વરમાં ચોંટાડે તો એ બળ બહુ. એને કોઈ રોકી શકે નહીં. જી બી સ્વામિનારાયણ સ્મરણ કરે, મન બી સ્વામિનારાયણનો ગાંઠ ઘડે, બુદ્ધિ બી સ્વામિનારાયણનો ગાંઠ ઘડે, આંખ સ્વામિનારાયણ જોવે તો એ જીવમાં બળ બહુ પેદા થાય છે. એને કોઈ રોકી શકે નહીં. જે નાત બાર થયા, હેરાન થયા, એ તો અજ્ઞાનીઓ કર્યા. આ જ્ઞાનીઓને તાબે ન થયા. તમારે જેમ કરો એમ કરો. હેરાન કરે બાવ, ઘરમાં કરે, ઉપાધિ કરે, પાણીમાં ડુંગળીના ગાંઠિયા નાખે, કઈ જાત જાતની ઉપાધિ કરે, પણ એને તાબે ન થયાનું કારણ શું? તો કે એના 20 કોષ એટલે એક સાથે ફરે છે. ત્યારે સ્વામિનારાયણે બધામાંથી વાસના મુકાવીને પોતાના સ્વરૂપમાં કરાવી. ત્યારે આજ કરોડો માણસો ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાંથી જોડે છે. એનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. અને જ્યાં જ્યાં બીજે ચીજ જાય ત્યાં કંઈ છે નહીં કાંઈ. અને ચિત્તનો સ્વભાવ કેવો છે? ન જોવાની વસ્તુ પણ એ જોવે અને જીવમાં ઉતારે. આપણે ચાલ્યા જઈએ તો આમ ચિત્ત આમ જ્યાં ત્યાં જોતું જાય લોકો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, આ સંસારના સુખની વાસના હોય આ સંસારમાં અને સુખમાં ને નીકળે પછી દુઃખ. હું અમેરિકામાં ગયેલો ત્યારે એક દેશમાં ગયેલો ત્યારે એક મહેસાણા ભણેલો એક માણસ હતો. તે મને મળવા આવ્યો, બેઠો. મેં એમને પૂછ્યું, અહીં સારું છે ને? અહીં કેવું લીલા લહેર છે, ગાડીઓ, માણા, મચ્છર નહીં, ક્યાંય હાગું નહીં, ડોબું નહીં, પાડું નહીં, કશું ક્યાંય નદીએ નાહવા નહીં જવાનું, ઉઠીને ક્યાંય મંદિરે નહીં જવા, નિરાતે ઘરમાં બેહવાનું. મને કે હોય તો કોઈ નથી કરે.
મેં પૂછ્યું અહીં તો કોઈ નથી એની મહેસાણાની ભાષા. એ શું બેન કંઈ અહીં મંદિર નમળે, હગું નમળે, ડોબું નમળે, ગાય નમળે, કથા નમળે, મરીએ તારે હરાવાય કોઈ આવે નહીં, કોઈ બાળવા આવે નહીં, અહીં તો કોઈ નથી કે. તો મેં કોઈ શું કામ રહ્યા? તો કે આ છોકરો ભાડું આપે એટલે જતું જ રહેવું છે અહીંથી. તો એમ આ જ્યાં જ્યાં ચીજ ચોટે છે ત્યાં છે નહીં કાંઈ, નીકળે નહીં કાંઈ, ખાલી જ. આ હોનું પહેરે લોકો, પુષ્કળ પહેરે લગ્નને દાડે, પણ ભૂખ લાગે તો કામ લાગે એવું છે કે ખાલી ચડાવે શરીર ઉપર. ત્યારે સંસારના સુખની વાસના, આ સંસારમાં સુખ છે. અત્યારે આ સંસાર તમે બધાએ આપણે ભોગ્યો છે, પણ કાંઈ છે પાસે? કોઈ પાસે બેઠા છે લોકો, લો ક્યાં ગયું? પણ છે નહીં. એટલે ત્યારે સંસારના સુખની વાસના હોય એને શ્રોત્ર દ્વારે હજારો જાતના શબ્દો સાંભળ જ કરે. મોટા સાધુએ લખ્યું છે કે બાપ પરણ્યો છે એટલે છોકરાને કે તને વહેલા પરણાવી દઈશ, બીજું કશું હુજે જ નહીં, કે તને ભગત કરીશ કે સ્વામિનારાયણનો સાધુ કરી, કાંઈ નહીં. આનું આજ એને નાનપણથી ગાલે. તે છોકરો નાનપણથી એ લક્ષણ શીખે. પછી ત્યારે એટલું બધું ભગવાને આ મહાત્મ અને આત્મનિષ્ઠા ઉપર આખું વચનામૃત, એમાં હજારો વાત કહી છે, એક બે નહીં. ત્યારે હજારો જાતના શબ્દો આપણા શરીરમાં પડેલા, જાત જાતના પડેલા, અને એ વૃત્તિ ફેલાઈ ગયેલી આપણી. ત્વચા ઇન્દ્રિય દ્વારે અડી અડીને બધું કર્યું છે, એ પણ નરા હજારો પ્રકારના રૂપ ભરાઈ ગયેલા. એ ખસેડવા બહુ કઠણ, પછી ભરાઈ ગયેલા. રસના ઇન્દ્રિય છે, એ પણ હજારો પ્રકારે ફેલાઈ ગઈ છે. આ બધા આ લગ્નમાં શાના જાય? ખાવા આતર જ. તમે એમ લખો ખાવાનું છે જ નહીં, જો માખીએ ત્યાં જાય તો કહેજો, એમાં જાય છે. ઘેર તો ખીચડું ખાવાનું, પેણે તો ગોલવડા હશે, ગુંદર પાક હશે, સોડા લેમન હશે. અહીં તો જે ગોળો છે સોડા લેમન, એમાં જાય છે બધાય. અને એને વખાણે શું લગન? 3 જાતના ખાવાના, હુકા મેવા છૂટે મોઢે ખાવાના. શું લગન? આને જ કહે છે, બીજું કંઈ કહેતા નથી. અને 2-3 કલાકનો ખેલ. અહીં જીભે ગયું એટલી જ વાર છે, પછી ખલાસ. એને એ ન અડે. પણ આમ ફેલાઈ ગયેલું ખરું બહુ. અત્યારે તમારે ત્યાં હગાવો, શું એ ગોખીને આવ્યો હોય? એ ગોખીને આવ્યો છે કહાને લાપસી. તમે ખીચડી મેળજો, આજે જતો નરત કહેજો, બૈરી માંદી પડી છે તે હું તમને ખીચડી કરી ખાઓ. કે ના ના, કંઈ ઈચ્છા નથી. એના હાથ જાય છે બધા. ત્યારે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં ચિત્તને જોડવાનું કહ્યું, અને એનું માધ્યમ બહુ. તમે જોડાણા નથી, એનું માધ્યમ થયું નથી. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં જે બધા એનું માધ્યમ છે, એનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. એમાં જોડાયું એટલે માધ્યમ થઈ ગયું. માધ્યમ એટલે તમને તરત જ મોટા માને. તમે અત્યારે આપણે સત્સંગી હોય તે ઘડીક ભગવાન પાસે બે 5 મિનિટ, તોય તમને કે આવો આવો હરિભગત, તમારા પગલાં અમારે ત્યાં ક્યાંથી, એમ કે તમને. હવે ધંધો કરે 24 કલાક, રાતે હાવ ચલાવે ઊભો થઈને, તો એનું માધ્યમ બહુ.
ભગવાને એક માતમ કહ્યું, મારો હરિભગત હોય એના ગોળાનું પાણી પીવે એનું પણ મારે રૂડું કરવું, એનું માતમ કહેલું છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપમાં બધાના ચીજ જોડ્યા. એ પોતે સભા કરીને બેઠા હોય તો એની સામે જોઈને બેસે બધાએ, અને જે બીજે જોવે છે એ કામનું નથી એટલે ના પાડે. ત્યારે એમની સામે જેણે જેણે જોયો, જેમણે જેમણે એમના ચીજ જોડ્યું, એને આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી યાદ કરતા રહેશે. 500 પરમહંસો શેને કારણે શ્રેષ્ઠ બન્યા અને એના નામ લખાણા? તો કે પુરુષોત્તમ નારાયણમાં ચીજ જોડેલું. એટલે સ્વામિનારાયણ ભગવાનમાં ચીજ જોડ્યું નથી, તમારું માતમ થયું નથી. જોડવું જોઈએ એને, પણ એનું મહાત્મા જાણ્યા સિવાય એમાં જોડાય નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, તમે આ બીજુના સ્વામિનારાયણને એક કેમ કરો છો? ખોળ ને ગોળ એક કેમ કરો તમે? ખોળ તો મોળો છે, હાવ એનો શીરો થવાનો છે, અને આ તો ગળ્યા મધ જેવા છે. એટલે એનું માતમ સમજાવ્યું બહુ, એટલે એમાં ચોંટાડવાનું. અત્યારે આપણે જળ વસ્તુમાં જેમ ચોંટાડે છે કે ભાઈ આમ થાય તો આમ થશે, ત્યારે એમાં ચોંટે છે. ત્યારે મુક્તાનંદ સ્વામીને આખું બ્રહ્માંડ અંબારે, એટલું જ નહીં પણ અક્ષરધામમાં એને સંભાળે. અને આ બ્રહ્માંડ એને કાયમ સંભાળતું રહેશે. એ શેને કારણે? આ નેતરા રાજમાં ચોટે, કોઈ હગામાં ચોટે, કોઈ સંભાળે છે. મેં કંઈક લાખના ખારા એવા કંઈક કામ કર્યા તો પૂતળા પધરાવે, પણ એની ઉપર બે કાગડા અને કાં બે વાંજરું, અને આને જોવાનું. ગોપાળાનંદ મુનિ, બ્રહ્માનંદ મુનિ, હજારો મુનિઓ એ ક્યાં જોડાણા? કે પુરુષોત્તમમાં જોડાણા. ધનમાં જોડાય એમાંય કિંમત નહીં, હગામાં જોડાય એની કિંમત નહીં, કે રાજ્યમાં જોડાય એની કિંમત, કશાયમાં કિંમત નહીં કાંઈ પણ. એ કિંમતને વધારનારો, શુભ યોગને વધારનારા ભગવાન સ્વામિનારાયણ. એમાં ચિત્ત, ચિત્ત એક વસ્તુ છે, જ્યાં ત્યાં ચોટે એને ચિત્ત કહેવાય છે. એ જ્યાં ત્યાંથી ઉખેડીને આ ભગવાનનું માતમ જાણીને કોટે. મોટા સાધુએ કહ્યું છે કે આ મારવાડો હોય, 10 એનો કોદાળો લે, કુવાડો લે, શીણ લે, શીણા લે, ઘણ લે, અને બપોર સુધી મારે હિસ હિસ કરીને. બપોરે એને ફોતરા હોતી અડદની દાળ અને બાજરાનો રોટલો, એ બે જ મળે. પણ એક ઝાડ તળે બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો દૂધપાકને માલપુડાની ધારા થાય કે છે. મજૂરીમાં ફેર. એટલે શરીરની કિંમત, ઇન્દ્રિયોની કિંમત, આંખની કિંમત, એ બધાની કિંમત ક્યારે થાય? પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં ચોટે ત્યારે. અત્યારે જીવબાની પ્રશંસા સ્ત્રી જાતિમાં દેશો દેશમાં કરે, એનું કારણ શું છે? તો કે એનું કારણ એ છે પુરુષોત્તમના સ્વરૂપમાં ચિત્ત એમનું છે. 14 લોકથી નારી એની ભક્તિ હતી. હવે 14 લોકમાં કેવું થાય છે એનાથી બીજી જાતની એની ભક્તિ હતી. એનો ચિત્ત ચોટેલો આમાં. એટલે જેટલું તમે એમાં ચિત્ત ચોટાડશો ત્યારે બધા યોગ શ્રેષ્ઠ થવાના છે. જે આપણે સંતોને પગે લાગીએ, દંડવત કરીએ, હરિભગતને દંડવત કરીએ, ધર્મવંશી આચાર્યને આપણે દંડવત કરીએ, એમની ધૂળ માથે ચડે, એનું કારણ શું છે? પરમેશ્વરમાં ચોટ્યાનું કારણ એ છે. જેમાં શરીરમાં જીવ હજુ ચોટ્યો છે ત્યાં સુધી બધા એને બોલાવે, ચલાવે, ખવડાવે, પીવડાવે, નવડાવે, ધોવડાવે, બધું કરે. પણ જીવ નીકળી જાય એટલે કોઈ એને અડે નહીં. એમ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જેનું ચિત્ત નહીં, એને કોઈ યાદ ના કરે ને કોઈ એને અડે પણ નહીં.
એટલે સ્વામિનારાયણ ભગવાનમાં ચિત્તને એટલે આપણું ચિત્ત જ્યાં ત્યાં ચોંટ્યું છે ઉખેડીને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં ચોંટાડવું, એનું નામ જ છે મૂળ સમાધિ. અને પેલી ક્રિયા છે પરમેશ્વરના આવ્યા હજુ ક્રિયા કરે અને ક્રિયાના યોગે થોડું કંઈ પામે, પણ પરમેશ્વરનો જોગ એમાં નહીં. ત્યારે એક ભૂલો કરીને નંદાસણના એક પટેલ હતા, બહુ જ ભોળા હાવ જ, પણ આમાં ચોટેલો. એને ખેતરમાં કોઈ કહ્યું કે તારા સ્વામિનારાયણ ભુજમાં આવ્યા છે, એટલે એનું હાથીડું જે હતું તે હરખું બાંધીને ગામ બણે બળદને રવાના કર્યા અને એ ભુજ બણે ચાલવા માંડ્યો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભૂલા ભગતને ડાબું કોને કહેવાય જમણું કોને કહેવાય ખબર નથી, કળ વકળ નથી કશીએ કે ભાઈ વાતચીત કરે ને ઉતારો કરે ને કંઈ ખાવાનું મળે ને એ પણ કાંઈ પૈસો નથી, એમનેમ ચાલી નીકળે, ઘણું દૂર છે કે છે ભુજ. ભગવાન સ્વામિનારાયણ વિચાર અને રસ્તામાં જતા જતા સ્વામિનારાયણ 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 કરી જતા હતા. ભગવાને પોતે વિચાર કર્યો ભૂલો દુઃખી બહુ થશે. ભગવાન સ્વામિનારાયણ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ પ્રગટ કર્યું તરત જ. એને પાણી પાતા પાતા ખવડાવતા ખવડાવતા ઠેઠ ભુજ લાવી દીધા કે ભોલા આ તમે જાઓ, આમે જગ્યામાં તમારા સ્વામિનારાયણ છે. બોલો ત્યાં ગયો, પગે લાગ્યો. ભગવાન પૂછે છે ભોલા તને આ માર્ગ શી રીતે ચડ્યો અને રસ્તામાં તે શું કર્યું? કે મહારાજ એક બ્રાહ્મણ બહુ પવિત્ર હતા, તે મને ખવડાવતા પીવડાવતા હાંચવતા અને ઠેઠ સુધી અહીં ભુજ લાવ્યા. ભગવાન કહે છે એ ભોલા હું હતો. એ શેને કારણે? નહીતર આ યોગીઓને ઠેકાણું ન પડે, કારણ કે નિર્બીજ કરું ને, નિર્બીજ એટલે થાય નહીં કાંઈ. આ ભૂલો સબીજ અને ભગવાનમાં ચોટેલો છે, ભગવાન પ્રગટ થયેલા છે. તો એની કથા ભક્ત ચિંતામણ લખાણી અને આ બ્રહ્માંડ હશે ત્યાં સુધીની વાત નીકળતી રહેશે. એટલે જેટલું તમે ચિત્તને સ્વામિનારાયણમાં જોડશો એટલા જ બધા યોગ સારા રહેશે, એક બે નહીં. જેમ કોઈ પાસે પૈસા આવે તો હજારો વસ્તુ પ્રાપ્ત થાય, એક બે નહીં, અને જાય તો બધું ખલાસ. એમ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં ચિત્તને જોડશો. અને માતમ સમજવાનું જે લખ્યું, માતમ સહિત એને જોડજો પ્રકૃતિ. અને આત્માને આમથી કાઢશો ત્યારે જ આમાં જશે, નહીં તો નહીં જાય. આમાંથી ઓછો કરશો તો જ આમાં જશે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના સ્વરૂપમાં જીવને ચોંટાડ્યા. મારી મૂર્તિનું ધ્યાન કરજો, મારું સ્મરણ કરજો. એનું અક્ષરધામ ઓળખાવ્યું, એને બધું ઓળખાવનારા તે અને જોડાવનારા તે જ. જો ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપમાં ન જોડાવ્યા હોત તો એ ક્રિયા ખતમ થઈ ગઈ હોત, આગળ જાય જ નહીં. આ તો જોડાવેલું જેનું. અત્યારે 5-5 વર્ષના છોકરાઓ એક પગે ઉભા રહીને મૂર્તિ સામે માળા ફેરવે છે, એનું કારણ છે સ્વામિનારાયણ. જેટલાની ચિત્તવૃત્તિ સ્વામિનારાયણમાં ચોટે છે એનું મૂળ કારણ ભગવાન સ્વામિનારાયણ છે. અને જેમાં ચિત્ત જોડ્યું, જેણે ચિત્ત જોડ્યું એનું તમામ પ્રકારના યોગ ભગવાને પોતે સ્વીકાર્યા. યોગ ક્ષેમ વિહમ્યામ, એના બધા યોગ, એને સત્સંગ રખાવો, એને અન્ન વસ્ત્ર આપવું, આબરૂ વધારવી, એનું કલ્યાણ કરવું, એને કોઈ હેરાન કરે તેના પક્ષમાં જવું, એ બધું જ કર્યું. પણ આમાં ચિત્ત ચોટ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી એક શેત્રુજી નદીને કિનારે હતા, ત્યાં પહાડોમાંથી વાઘ આવ્યા. બધાએ સાધુએ કહ્યું કે આજ તો મોત આવ્યું. તે મુક્તાનંદ સ્વામી કે ભગવાનના હાથમાં છે, માટે ભજન કરો. ગમતું થાશે ગોવિંદનું અમથો કરવો અપશોષ. એ સંતો ભગવાન સ્વામિનારાયણને ગમતું થશે, અમથો આવો આપણે વિચાર કરવો. ભગવાને વિચાર કર્યો કે આ સાધુ આખી રાત આજ ઊંઘવાના નથી. ભગવાન નાવ લઈને
સાધુ પાસે આવ્યા કે તમારે ક્યાં જવું? કે સામે કાંઠે. કે બેસી જાઓ. બેઠા. સામે કાંઠે ઉતર્યા. મુક્તાનંદ સ્વામીના મનમાં શું તો કે નાવિકે ને નાવે કશું હતું ને, આ ભગવાન સ્વામિનારાયણ ચોક્કસ એ જ હોવા જોઈએ, પણ વેશ બધો પલટી નાખેલો. મુક્તાનંદ સામે ઉતરીને સામે કાંઠે આમ ગયા ને આમ ચાલે છે, પણ એની નજર પાછળ છે. જ્યારે બધાએ સાધુ નજર આગળ ગઈ ને મુક્તાનંદ સ્વામીની સહેજ આગળ ગઈ એટલે વાણ અને પોતાનો આકારને સમાપ્ત કર્યો. ત્યારે મુક્તાનંદ સામે કહ્યું, જોવાલો એ આકારે નથી અને એ નાવે નથી. એટલે ભગવાન સ્વામિનારાયણમાં ચીજ જોડવાનું ભગવાન સ્વામિનારાયણે પોતે કર્યું છે અને પોતાની વાત પોતે સમજાવી છે. આ ઘણું દુર્લભ છે. પૂર્વે સાંભળેલું એક બે ભગતને બતાવેલું, પણ આ વખતે પુરુષોત્તમ નારાયણે કરોડો જીવોને પોતાના સ્વરૂપમાં ચોંટાડ્યા. તમને જે મૂર્તિ મળી છે એના ઉપર બીજી મૂર્તિ નથી આવી. એ ભગવાન પોતે ચોંટાડ્યું. એટલે અત્યારે તે વખતે કરોડો માણસો જે પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં ચીજ જોડેલો અને જોડતા રહ્યા છે અને જોડતા રહેવાના છે, બધાનું કારણ સ્વામિનારાયણ ભગવાન છે. એમણે જ પોતાના સ્વરૂપમાં ચોંટાડેલા બધાને છે. એની ઘણી લાંબી વાત છે. પછી તો એ કહે છે કે મારું જ્ઞાન તમે સાચવી રાખજો અને તમે જેમ તેમ કરશો તો એ નકામું પડશે. ઘણા લોકોએ કર્યું અને નિષ્ફળ ગયા બધા. છકી જઈને તમે જેમ તેમ કરશો, કારણ કે એને ભજે એટલે મોટેપ આવી જ ગઈ છે, અને મોટેપ આવે એટલે પછી તમે ગમે તેમ કરશો તો તમે ખતમ થઈ જશો. જાણે ખારા પાટમાં વાવ્યું એટલે ઉગ્યું નહીં, શેકીને વાવ્યું એટલે ઉગ્યું નહીં. એટલે મારા જ્ઞાનને અને મારા પ્રતાપને તમને પ્રાપ્ત થાય તો તમે અવળો ધંધો કરતા નહીં. એ ચાર આની વચમાં કર્યો છે અને એ બધાએ ખતમ થઈ ગયેલા છે. અને જે ભગવાનના વચનને અને ભગવાનના સ્વરૂપને માતમ જાણીને જે ચોંટ્યા રહ્યા છે એને આજ કરોડો માણસો આ સંપ્રદાયમાં સંભાળે છે અને પેલા બધા એને ભૂલે છે. એનું કારણ પેલું છે. ત્યારે છકી જઈને જેમ તેમ કરતા નહીં. આ વચનામૃત ઘણું વિસ્તારવાળું છે. એમાં ધ્યાન ધારણા સમાધિના પ્રકાર આવી જાય છે, ક્યાં ચીજ ચોંટાડવું એ આવી જાય છે, અને સ્વધર્મ એકલો હોય પણ તમને આનંદ નહીં મળે. એ તમારે જોશે આત્મા મારામાં જોઈન્ટ કરવાનો ને મારું તમારે મહાત્મા જાણવાનું, એનો આનંદનો પાર નથી. એ વાત ભગવાને આમાં ઘણી વિસ્તારથી કહી છે. અને જે વાત ભગવાને કરી છે એ પોતે કરાવીને જ કાયમ રહેતા, અને આના લગતા હજારો કીર્તનો બની ગયા. એનું માતમ અપરંપાર છે. એટલે આપણને નિષ્કુળાન સામે લખ્યું છે, જમનારા તો જમી ગયા, પાછળ રહ્યા પતરાવળા. અત્યારે શું કહે છે? ભગવાને જે કર્યું એ બધાએ જોયેલું. માણકી જોઈ, ભગવાનને પોતાને જોયા, કરોડો માણસોની સામે જોઈને બેસી રહે, સમાધિ કરાવે. એ ભગવાન ધામમાં ગયા પણ પત્તાળા રહ્યા. એટલે પત્તાળામાં જે અઠવાડો હોય તમે ખા કરજો, બીજું પેલો નહીં. અત્યારે આ હોજ છે. હવે સજી મહારાજ જ્યારે પધારે ત્યારે 100 ગાડા ગુલાલ ભેગો થાય. અત્યારે આપણે એને પગે લાગવાનું કે ભગવાન સ્વામિનારાયણ અહીં રંગ રમ્યા. એ તમે ચારે બાજુ કરતા રહેજો. અત્યારે મોટા માણસનું લગ્ન હોય, એમાં બધા ખાય, થોડું અડધું ખાય અડધું ન ખાય, વાતો પડ્યું રહે. એમાં જે એવા હોય એ એકદમ દોટ મેલે તે જે હાથમાં આવી લઈ લે. એને એક તગડનારો બેહી રહ્યો હોય લાકડી લઈને, પણ એને ન ગાંઠે ને. લાકડી મારતો રહે ત્યાં હોરા પહેલાં પહેરી જાય 50 તે બધો એંઠવાડો લઈ લે અને પછી ખાય. પણ એંઠવાડો શ્રેષ્ઠ. ગધાડાનો એંઠવાડો ખાય કોઈ? આ તો રાજા મહારાજા ખાધું, અડધું પડ્યું હોય. તમે જલેબી આવે, મોહનથાળ આવે, ટુકડા પડ્યા હોય. એ નિષ્કુળાનંદ સ્વામીએ અપરંપાર એનું માતમ છે. એ માતમ
અને આત્મનિષ્ઠા એ બે ભેગી કરી અને પછી પુરુષોત્તમમાં ચીજ જોડજો તમે. અને એનું જ કામ પડશે. અત્યારે જ્યાં ચીજ ચોડ્યા છે ત્યાંથી તમને કાળ પણ ઉખડાવશે અને હગાવાલા પણ કહેશે કે હવે ભગવાન ભજો. અને છેવટે લખશે બિચારા કે મારો છોકરો ભગવાનને ત્યાં ગયો છે. કહો, બધાની શ્રદ્ધા આમાં જ છે અને છેવટે આમાં આ જ લખે છે. એટલે ભગવાન સ્વામિનારાયણમાં ચિત્તને જોડવું એ બધા યોગનું પરિણામ છે, બધા જ્ઞાનનું પરિણામ છે, બધી જાત્રાનું પરિણામ છે. એ ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના સ્વરૂપમાં ચોંટાડ્યા અને એ ભગવાને જે ક્રિયા બતાવી છે એ આ સત્સંગમાં કરોડો માણસોએ કરી છે, કરે છે અને કરતા રહેવાના છે. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનો 25મો વચનામૃત પૂરો થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.